Good morning, boys and girls. Once again, I welcome all of you in our video lecture. આ પહેલા ફંક્શન ઘણા બધા આપણે પૂર્ણ કરેલા છે. In our previous lecture, we have taken function, correlation. આ પહેલાના લેક્ચરની અંદર કોરિલેશન ફંક્શન આપણે પૂર્ણ કરેલું, જેના અંદર બે યુઝ શીખેલા, એક તો નોટ ઓનલી બટ ઓલ્સો અને એક બોથ એન્ડ. ક્લિયર? ટુડે our topic is function. The name of function is expression of reason. સહેલો ટોપિક છે મિત્રો આ. રીઝન એટલે કારણ. ઓકે, વોટ મીન રીઝન? રીઝન એટલે કારણ દર્શક અથવા તો કારણ, જેના અંદર ઘણા બધા શબ્દોનો ઉપયોગ આવે છે. ઘણા બધા શબ્દોથી તમને સેન્ટેન્સ આપેલું હોય, માત્ર તમારે ઓળખવાની અંદર એક્સપ્રેશન રીઝન સેન્ટેન્સ આવવાની શક્યતા રહેલી છે. રેર કેસની અંદર અધૂરું વાક્ય પૂર્ણ કરવાની અંદર પણ આ આવી શકે, અથવા કોઈ વખત ડાયલોગ સ્ટાઇલમાં આવી શકે. કેટલા શબ્દોથી રીઝન સેન્ટેન્સ બની શકે છે? તો મેજોરિટી યુઝ ઓફ વાય, બીકોઝ, ઓવિંગ ટુ, ડ્યુ ટુ એન્ડ સિન્સ એઝ. સિન્સ અને એઝ અગાઉના આપણે લેક્ચરોની અંદર જોયેલું છે કે સમય સૂચક શબ્દો છે, છતાં કોઈ વખત સિન્સ અને એઝને કારણ દર્શક તરીકે પણ તમને પૂછતા હોય છે. ક્લિયર? સામાન્ય રીતે એક વાત કહેવા માંગુ છું કે વાય અને બીકોઝ વાળું જ વાક્ય રીઝનની અંદર પૂછાતું હોય છે. રેર કેસમાં ઓવિંગ ટુ અને ડ્યુ ટુ તમારે આવતા હોય છે, છતાં પણ આપણે બધા જ વાક્યો સમજશું. સૌ પહેલા સમજીએ યુઝ ઓફ વાય. ઓકે, સ્ટ્રક્ચર અહીંયા બોર્ડ ઉપર આપેલું છે. યુ કેન સી હિયર ઓન ધ બોર્ડ, તમે જોઈ શકો છો. સૌ પહેલા રીઝન વર્ડ, કારણ દર્શક શબ્દ, પ્લસ આપેલું ક્રિયાપદ, પ્લસ ફરજિયાત ધ રીઝન આવે જ, પ્લસ વાય, પ્લસ કર્તા એટલે કે સબ્જેક્ટ, પ્લસ ક્રિયાપદ એટલે કે ઓબ્જેક્ટ, પ્લસ કર્મ. ઓકે, અન્ડરસ્ટેન્ડ? ફરી એકવાર સ્ટ્રક્ચર યાદ કરી. કારણ દર્શક શબ્દ, ક્રિયાપદ, રીઝન, વાય, કર્તા એટલે કે સબ્જેક્ટ, પ્લસ ક્રિયાપદ એટલે કે વર્બ, અને પ્લસ કર્મ એટલે કે ઓબ્જેક્ટ. એક્ઝામ્પલ નંબર 1, રામ વોઝ ઇલ, હી વોઝ એબસન્ટ. તો સૌ પહેલા તમારે શું શોધી લેવાનું છે? તો કારણ દર્શક શબ્દ. આપેલા વાક્યમાં કયો કારણ દર્શક શબ્દ છે તમે જોઈ શકો છો. કારણ કયો શબ્દ? ઇલ. એબસન્ટ શું થયું એનું? રિઝલ્ટ, પરિણામ. ઓકે, તો આનો જવાબ તમારે બનાવતા પહેલા કારણ દર્શક શબ્દ શોધી લો, અને જે કારણ દર્શક શબ્દ છે એનું તમારે શું કરી નાખવાનું છે? વિશેષણ કરી નાખવાનું છે. અહીંયા છે ઇલ, તો ઇલનું તમે વિશેષણ કરી નાખો, ઇલનેસ. ઓકે, તો રીઝન વર્ડનું શું કરી નાખ્યું? તરત જ વિશેષણ. ક્રિયાપદ કયું હતું? વોઝ, તો વોઝ યથાવત. ઇલનેસ વોઝ, પછી તમારે ઇન્ક્લુડ એટલે કે સમાવેશ કરવો પડશે. શેનો? ધ રીઝન મૂકવાનું જ છે. ઇલનેસ વોઝ ધ રીઝન, રીઝન આવ્યું એટલા માટે ફરજિયાત વાય. ધ રીઝન અને વાય બાજુ બાજુમાં જ આવી જશે. ઇલનેસ વોઝ ધ રીઝન, વાય. બીજું વાક્ય શું છે? હી વોઝ એબસન્ટ. તો હી ની જગ્યાએ એક વખત વાક્યમાં નામ લખવું આવશ્યક છે. નામ શું હતું? તો રામ. તો આપણે હી ની જગ્યાએ શું લખીશું? રામ વોઝ એબસન્ટ યથાવત. આપણો આન્સર કેવો બન્યો? ઇલનેસ વોઝ ધ રીઝન વાય રામ વોઝ એબસન્ટ. યાદ શું રાખવાનું? કે ધ રીઝન અને વાય વાળું સેન્ટેન્સ હોય એનું નામ એક્સપ્રેશન રીઝન. ઓકે, સમજાય બધાને? આ જ વાક્ય ઘણા વિદ્યાર્થીઓ એવો ક્વેશ્ચન કરે, સર બીકોઝ થી બનાવી તો, અથવા તો બીકોઝ વાળું આપ્યું હોય તો. હા, ધેટ્સ ટ્રુ ઓલ્સો.
આ વાક્ય બીકોઝ થી બની શકે અને બીકોઝ સેન્ટેન્સ પણ શું કહેવાય છે? રીઝન વાળું. ઓકે, તો એ વાક્યનો જવાબ હું તમને બીકોઝ ની સ્ટાઇલમાં કહી દઉં તો વાક્ય શું હતું આપણું? રામ વોઝ ઇલ, હી વોઝ એબસન્ટ. બરોબર, તો બીકોઝ ના પછી શું આવે? કારણ. આગળ શું આવે? પરિણામ. તો તમારે એનો જવાબ કેવો લખવો પડે? રામ વોઝ એબસન્ટ, રામ ગેરહાજર હતો. કંજક્શન તરીકે જ મૂકી દો બીકોઝ. બીકોઝ અહીંયા એક વખત રામ આવી ગયું, આપણે શું કર્યું કે વાક્યની શરૂઆતમાં બીકોઝ નો યુઝ કરો ત્યારે કર્તા તરીકે નામ આવશ્યક છે. તો હી વોઝ એબસન્ટ ની જગ્યાએ આપણે શું કરી છે? રામ વોઝ એબસન્ટ બીકોઝ પછી અહીંયા રામની જગ્યાએ હી વોઝ ઇલ લખી નાખવાનું છે. ઓકે, ધ રીઝન અને વાય આપે તો પણ ભલે, બીકોઝ આપે તો પણ ભલે, એક્સપ્રેશન રીઝન બને છે. ક્લિયર? સેકન્ડ સેન્ટેન્સ, ડુ યુ નો ધ રીઝન? ક્વેશ્ચન માર્ક. અર્પી વોઝ પનિશ્ડ. કોણ કહેશે આમાં કારણ દર્શક શબ્દ કયો? એનીબડી? ડુ યુ નો ધ રીઝન? ક્વેશ્ચન માર્ક છે. જોવો તમે વિદ્યાર્થી મિત્રો, કારણ તમને પૂછ્યું છે કે કારણ તમે જાણો છો? અર્પી વોઝ એબસન્ટ, અર્પી ગેરહાજર હતી. અહીંયા કારણ દર્શક શબ્દ છે જ નહીં, એટલા માટે ડાયરેક્ટ વાક્ય બન્યું ડુ યુ નો ધ રીઝન અને ધ રીઝન ના પછી સ્ટ્રક્ચર મુજબ તરત જ તમારે વાય મૂકી દેવાનું છે. બીજું વાક્ય યથાવત, અર્પી વોઝ પનિશ્ડ માં નો ચેન્જ. ક્લિયર? છેલ્લે તમે ક્વેશ્ચન માર્ક કરો તોય ભલે, ન કરો તોય ભલે, કારણ કે આને કહેવાય છે ક્વેશ્ચન ઇન્ટુ ક્વેશ્ચન સેન્ટેન્સ. તો આવું વાક્ય આપે તમને ડાયરેક્ટ પ્રશ્નાર્થ અને ધ રીઝન ને વાય આપે, શું નામ થઈ જશે? એક્સપ્રેશન રીઝન. ઓકે, નંબર થર્ડ, નોબડી નોઝ ધ રીઝન. કોઈને કારણ ખબર નથી. અર્જુન વોઝ લેટ, અર્જુન મોડો હતો. કયું થયું કારણ? આમાં કારણ જ નથી ખબર. ઓકે, એટલે કારણ દર્શક શબ્દ આપેલો નથી. તો કઈ જ નથી કરવાનું. ધ રીઝન સુધી તો અહીંયા છે જ પહેલું વાક્ય. તો બે વાક્યના વચ્ચે માત્ર શું મૂકવાનું છે? વાય. અન્ડરસ્ટેન્ડ? આન્સર રિપીટ કરું. નોબડી નોઝ ધ રીઝન વાય અર્જુન વોઝ લેટ. કોઈને કારણ ખબર નથી શા માટે અર્જુન મોડો હતો. તો લેફ્ટ સાઈડમાં જે ત્રણ સેન્ટેન્સ છે, સોરી આઈ રિપીટ માય વર્ડ્સ. લેફ્ટ સાઈડની અંદર જે ત્રણ સેન્ટેન્સ આપેલા છે, વાક્યો આપેલા છે, એ ત્રણે ત્રણ વાય થી આપણે બનાવેલા છે. અને વાય વાળું વાક્ય રચના કઈ કહેવાશે? ધ રીઝન અને વાય આવે એને એક્સપ્રેશન રીઝન કહેવાય. જેના અંદર પહેલા વાક્યમાં મેં તમને ઓરલી મૌખિક રીતે બીકોઝ નો યુઝ પણ તમને સમજાવ્યો કઈ રીતે થઈ શકે. નાઉ સી ઓન ધ લેફ્ટ સાઈડ ઓફ ધ બોર્ડ. બોર્ડની ડાબી બાજુ અહીંયા જુઓ, ચોથું સેન્ટેન્સ, અમી વોઝ એબસન્ટ. અમી ગેરહાજર હતી. સી વોઝ ઇલ, તેણી બીમાર હતી. હવે આ વાક્યમાં તમે ડાયરેક્ટ બીકોઝ નો યુઝ કરો તો બહુ સરળ બની જાય. બીકોઝ ના પહેલા શું આવે? તો પરિણામ. એબસન્ટ એ પરિણામ થયું અને બીકોઝ ના પછી શું આવે? કારણ. તો ઇલ, ઇલ એટલે માંદગી, તો માંદગી શું થયું? કારણ. કઈ જ કરવાનું નથી. અમી વોઝ એબસન્ટ, અમી ગેરહાજર હતી. બીકોઝ અહીંયા અમી આપ્યું છે એની બદલે અહીંયા સી હતું. કોઈ ચેન્જ તમારે કરવો નહીં પડે. અમી વોઝ એબસન્ટ બીકોઝ સી વોઝ ઇલ થઈ ગયું. અને આ જ વાક્ય જો વાય થી આપે તો કેવું આપે? ગોતી લો પેલા કારણ દર્શક શબ્દ. ઇલ આપેલું છે તો એનું એડજેક્ટિવ કરી નાખો પેલા. ઇલનેસ, ક્રિયાપદ શું છે બંનેમાં? વોઝ. તો ઇલનેસ વોઝ ધ રીઝન ઉમેરવાનું ફરજિયાત. ઇલનેસ વોઝ ધ રીઝન, પછી મૂકી દો વાય. અમી વોઝ એબસન્ટ. ઓકે, તો આ વાય વાળું થોડું આ વાક્ય તમને ડિફિકલ્ટ લાગશે કદાચ, પણ આ રીતે બની શકે. તમારે વાક્ય બનાવવાના આવતા નથી, સો ડોન્ટ બી ઇન અ ટેન્શન. કોઈ ચિંતા નહીં કરો, માત્ર તમારે ઓળખવાનું આવશે. અને બીકોઝ આપે તો એ એક્સપ્રેશન રીઝન બને, વાય આપે તો પણ એક્સપ્રેશન રીઝન બને. અને બીકોઝ વાળું તો બહુ સરળ જ છે.
અમી વોઝ એબસન્ટ બીકોઝ સી વોઝ ઇલ. ઓકે, અમી ગેરહાજર હતી કારણ કે તે બીમાર હતી. તો પહેલા 4 વાક્યમાં આપણે વાય અને બીકોઝ બે શબ્દોથી એક્સપ્રેશન રીઝનનો અભ્યાસ કરેલો છે. હવે એક એક્ઝામ્પલ લીધું છે ઓવિંગ ટુ અને ડ્યુ ટુ. આ બંને જે શબ્દો છે એને પણ એક્સપ્રેશન રીઝનની અંદર કન્સિડર કરવામાં આવે છે. બંનેનું ગુજરાતી ઓવિંગ ટુ ડ્યુ ટુ, બંનેનું ગુજરાતી ને લીધે. હું મોડો પહોંચ્યો કેના લીધે? તો બસ ચૂકી ગયો. ઓકે, હું બસ ચૂકી ગયો તેના લીધે મોડો પહોંચ્યો. તો બસ ચૂકી જવું એ આપણું શું હતું? રીઝન. તો ઓવિંગ ટુ ડ્યુ ટુ પણ એક્સપ્રેશન રીઝનમાં કન્સિડર થાય છે. 2 પોઈન્ટ યાદ રાખવાના છે. ઓવિંગ ટુ ક્યાં આવે? વાક્યમાં શરૂઆતમાં જ આવે. ઓવિંગ ટુ અપિયર્સ ઇન ધ બિગિનિંગ ઓફ ધ સેન્ટેન્સ. ઓકે, ડ્યુ ટુ વાક્યમાં વચ્ચે આવે. ડ્યુ ટુ અપિયર્સ ઓર એપ્લાય ઇન ધ મિડલ ઓફ ધ સેન્ટેન્સ. ઓવિંગ ટુ અને ડ્યુ ટુ બંનેના પછી સંબંધક વિભક્તિ આવે, રિલેટિવ ફોર્મેટ. અને કારણદર્શક શબ્દ જે આપેલો હોય એનું તમારે શું કરવાનું છે? વિશેષણ કરવાનું છે. સાવ સહેલો ટોપિક છે ઓવિંગ ટુ ડ્યુ ટુ રીઝનની અંદર સમજવામાં. વાક્ય તમને સમજાવવું એટલે બહુ સરળ લાગશે. એક્ઝામ્પલ લખેલું છે મેં અહીંયા. નિરાલી ડીડન્ટ ગેટ નંબર, સી વોઝ લેઝી. નિરાલીને નંબર ન મળ્યો, સી વોઝ લેઝી, તે શું હતી? આળસુ હતી. જો બીકોઝ થી બનાવો તો બહુ સરળ જ છે. નિરાલી ડીડન્ટ ગેટ નંબર બીકોઝ સી વોઝ લેઝી. ઓકે, એમાં તો કંઈ જ કરવાનું નથી. હવે આ જ વાક્યને આપણે ઓવિંગ ટુ અને ડ્યુ ટુ થી સમજીએ. તો ક્યાં આવે ઓવિંગ ટુ? શરૂઆતમાં. તો મૂકી દીધું આપણે ઓવિંગ ટુ શરૂઆતમાં. પછી નિરાલી માટે શું છે? સી. તો એની સંબંધક વિભક્તિ ગોતો. સી, હર અને હર થશે. તો સી ની જગ્યાએ તમારે શું મૂકવાનું છે? હર. પછી કારણ શું હતું? તો લેઝી. એનું તમારે વિશેષણ કરવાનું છે. ઓવિંગ ટુ હર લેઝી નું થઈ જાય લેઝીનેસ, વાય નું થઈ જશે આઈ અને એની ડબલ એસ ઇન્ક્લુડ કરી દો. તો ઓવિંગ ટુ હર લેઝીનેસ કોમા પહેલું વાક્ય શું હતું? નિરાલી. એક વખત નામ લખવું ફરજિયાત છે. તો અહીંયા નામ છે જ, નિરાલી ડીડન્ટ ગેટ નંબર. આ સેન્ટેન્સ માટે આપણે ઓવિંગ ટુ મૂકી દીધું શરૂઆતમાં. પછી સી ની જગ્યાએ એની સંબંધક વિભક્તિ હર મૂકેલી છે. લેઝી કારણ છે એનું એડજેક્ટિવ બનાવ્યું લેઝીનેસ. પછી કોમા મૂકીને નિરાલી ડીડન્ટ ગેટ નંબર યથાવત. અને આ જ વાક્યમાં આપણે ડ્યુ ટુ સમજી તો નિરાલી ડીડન્ટ ગેટ નંબર યથાવત રહેશે કારણ કે ડ્યુ ટુ વાક્યમાં વચ્ચે જ આવે. તો બે વાક્યને જોડવા અહીંયા શું મૂક્યું? ડ્યુ ટુ. અને એવી જ રીતે સી નું શું કર્યું આપણે? હર સંબંધક વિભક્તિ થઈ ગઈ. અને લેઝી નું લેઝીનેસ. જેમ શરૂઆતમાં હર અને લેઝીનેસ ઓવિંગ ટુ ની સાથે મૂકેલું એમ ડ્યુ ટુ ની સાથે હર અને લેઝીનેસ બેક સાઈડમાં આવશે. ક્લિયર? શું કામ આવશે? તો ડ્યુ ટુ પોતે જ વચ્ચે આવે છે એટલે હર અને લેઝીનેસ ક્યાં જશે? બેક સાઈડ. નિરાલી ડીડન્ટ ગેટ નંબર ડ્યુ ટુ હર લેઝીનેસ. નિરાલીને નંબર ન મળ્યો કેના લીધે? તો તેની આળસુ વૃત્તિના લીધે અથવા આળસુપણાના લીધે. કમ્પ્લીટ. શોર્ટમાં જ યાદ રાખો કે ઓવિંગ ટુ શરૂઆતમાં, ડ્યુ ટુ વાક્યમાં વચ્ચે, બંને પછી સંબંધક વિભક્તિ આવશે. બંને પછી જે કારણ છે એનું તમારે વિશેષણ કરવાનું છે. હવેના જે બે વાક્યો સમજી છીએ એ એકચ્યુઅલી અંદર રીઝનની અંદર બહુ ઓછા પૂછાય છે, છતાં આપણે એક બંનેના એક્ઝામ્પલ લઈ લઈ જેથી કોઈ વાર આવે તો તમને ખ્યાલ આવી શકે. સિન્સ અને એઝ સમય સૂચક એકચ્યુઅલમાં શબ્દો છે, પરંતુ એનો યુઝ પણ કોઈ વખત કારણ દર્શક તરીકે થઈ શકે છે. સિન્સ એઝ નો ઉપયોગ પણ કારણ દર્શકમાં થાય. એક્ઝામ્પલ ડાયરેક્ટ સમજાવ્યા છે. જે રીતે સ્ટ્રક્ચર આપ્યું છે એ મુજબ તમારે ડાયરેક્ટ વાક્ય આવે તમારે એક્સપ્રેશન રીઝન લખવાનું છે. ઓકે, પણ મેજોરિટી આવશે શેના? વાય, બીકોઝ, ઓવિંગ ટુ અને ડ્યુ ટુ ના જ આવશે.
અને આના અંદર અલ્ટરનેટિવ ચેન્જ આપણે અહીંયા કરેલો નથી, ડાયરેક્ટ તમને એક્ઝામ્પલ જે આન્સર બને છે એ જ મેં તમને આપેલો છે. એઝ અર્પી ઇઝ વીક she doesn't perform well. અર્પી નબળી છે તેથી કરીને she doesn't perform well. તે સારું પરફોર્મન્સ આપી શકતી નથી. તો એસ કે આવી ગયું શરૂઆતમાં. ઓકે, કોઈ વાર વચ્ચે પણ આપતા હોય છે. એવી જ રીતે સિન્સ નો ઉપયોગ મેં અહીંયા તમને એક્ઝામ્પલ આપેલું છે ડાયરેક્ટ. સિન્સ પૂર્વિલ વોઝ ઇલ, પૂર્વિલ બીમાર હતો તેથી he didn't come school, તે શાળાએ આવતો ન હતો. ઓકે, સિન્સ અને એસ ડાયરેક્ટ એક્ઝામ્પલ, દરેકને સમજાય? કોઈને ડાઉટ? એનીબડી? નો? ધેન ટુડે we have taken our function and the name of function expression of reason, એટલે કે કારણ દર્શક, જેના અંદર આપણે why, because, owing to, due to અને since સાથે as આટલા શબ્દોનો અભ્યાસ કરેલો છે. ડોન્ટ બી ઇન અ ટેન્શન, તમારે માત્ર why, because, owing to અને due to આ મુજબના સેન્ટેન્સનું વાક્ય જ એક્સપ્રેશન રીઝનની અંદર આવશે. સિન્સ અને એઝ નો માત્ર મેં તમને ઉપર છલો જ અભ્યાસ અથવા તો એનું નોલેજ મેં તમને આપેલું છે. ઓકે, બધાને સમજાય? ડાઉટ એનીબડી? નો? Yet anybody has doubt, kindly ask me in our next lecture without hesitation. Today we conclude our function expression of reason. Thank you very much. Thanks a lot. Have a nice day. Thank you.